ગમે એટલું જાણી લ્યો અરુણભાઈ, પણ જ્યાં સુધી જાણનારને નહીં જાણો ત્યાં સુધી ગમે એટલું જાણે એ મનની જેમ છે. ત્યાં લગી જાણવું ઘટે મટે નહીં મનની વાસના. દેવનો ભંગ થયા વગર સર્વે મનની ઉપાસના છે. જન્મારો વયો જાય નથી. સહેજને ક્યારે સમજતો તમે મને મારો ઊંઘ બન્યા છું અને મારી વાતથી વંચિત રહ્યો એ મને જરાય પરવડે નહીં. મારું ઊંઘ બન્યા છે વચન છે ભક્તિ. પ્રગટની ભક્તિ શીખી જાઓ ને જાણવામાં જિંદગી ગઈ છે. શંકર પાસે જવું હોય તો કૈલાસ મારીએ છે. એ ચીનની પાસે સરળ લેવી પડે અને પછી જવાય. પાવાગઢ જવું હોય તો એ રીતે, આબુ જવું હોય તો એ રીતે, જ્યાં જવું હોય તો કારણમાં તીર્થ તો ઘણા છે. જાણનાર પાસે જવું હોય તો ક્યાંય તો જવું પડે, ક્યાંય ન જવું પડે અને જ્યાં હોય ત્યાં જ ભેગું થઈ જાય. મેપ ગાડીમાં મેપ એટલે નકશો એ ગાડીમાં દેખાડે પણ આ તો દેખાડે. ગૂગલ નું બાપનું કામ નથી. કાળુરામ મેઘપુર ઝાલાવાળો જેને હાલો છો જગમાં ગોતા એ તો મારા કોઈ બાજુ બોલે અજરા જરો ને તો આલમને અલખને ઓળખો. ગુરુ મારો તમના તારા ખોલે જેને હાલો છો એવા એવા બિરદ સંભારો મેં દાતા હર્ષોમાં લાગે ત્યારે સાંભળો ને હરજ ભગત ભવ તારણ એક હરજ માલિક મારે. એવા એવા બિરદ સંભાળો મેરે દાતા હર્ષોભા લાગે ધ્રુવ બાળક હરી ધ્યાન લગાયા તન ત્યાગા પ્રભુ તેરે ત્યાં નારદ મુનિ નિરત કર નિરખા હર મેળા હવે ચોઠા નાય. પણ જાણનાર ને કોણ બતાવે? તારી પાસે શરીરમાં 10 ફાંકા છે, એક ફાંકું જાણનાર ને જાણતું નથી. જાણવામાં આવે દેખાડે છે ફાંકા આ શરીરમાં, એના શબ્દો હોય ફાંકા ફાંકા કહેવાય. પણ આ જાણનાર ને એમાં કે ફાંકું નથી. અને મારી વાત છે, હું છું ગરીબ માણસ, કોણ મારી વાત કોણ? સંતનો હૃદય છે ને બરફને તો અગ્નિની આંચ લાગે પછી પીગળે. સંત હૃદય તો એકદમ કોમળ હોય. એટલે મને એમ થાય કે કોઈ આ મોજને માણે, કોઈ અપના ગુરુને પીછાડે, કોઈ આ મોજને માણે. એ કાળુરામ કે એલા ગાય દોવો ને ચા બનાવો. આ ગાય નથી કે આ નહીં ગાય તો કે બળદ છે, બળદ દો હોય બોલું. કારણ કે આજે જાણવામાં તો બળદ આવે ને ગાય આવે, નક્કી પણ એ જ હોય ગાય જ ધોવાય, બળદ દો ધોવાય. યાની ઘરે પ્રસંગ બન્યો હતો. માઢક કે અત્યારે બળદ લઈ આવી, મનોહર ભગવાન ને કે તમે દોઈ લ્યો, એટલે એનો ચા બનાવીને બધા પી.
જાદુગરના આ ખેલ નો હાલે. ના મજા સાચી વાત છે. જાણનારને માટે શું કરવું? જાણવા જેવી આમાં એક અજાણ છે પાનબાઈ, જેથી જાણવું રહેશે નહીં. અને એને જાણી જાય છે ને એ એના જેવો થઈ જાય છે. તુમ હી જાને તુમ હી હોય જાય. તમને જાણવા વાળો તમારા જેવો જ થઈ જાય. મને કે તમે હમીરભાઈ ખરા ને? ના, બે હાથમાં તમે બાપ ઉપર બાપ હોય ને, અને આ તમે હા પાડી ને, હવે તમારી પાસે કોઈ બાપ નહીં. साहिब सबका बाप है, बेटा किसी का नहीं है. बेटा होकर जन्मे वो साहिब. એટલે વાત એટલા માટે કરી કે આ જિંદગી જાણવામાં જ જાય છે. બધા જે વાત કરશે ને આંખથી જોયું અને જણાયું, જાણ્યા પર જણાયું. નદી તો દરિયામાં મળે છે પછી માટે. રજનીશ બિચારો મહેનત કરી એ વયા ગયા ને કીધું જેને ખોજા તેને પાયા, જેને ગોઈતું એને પ્રાપ્ત કર્યું. ગહેરે પાણી પેઠ, ઊંડા પાણીમાં બેઠી. પછી પાછો બીજો પોઈન્ટ મૂકો, જીનો ને જાના ઉનો ને છુપાયા. એમ કેમ કર્યું છે? જીનો ને જાના કારણ કે આજ વાણીનો વિષય હોય તો હું તમને તેડી જાઉં. વાણી વર્ણવી શકે નહીં. સદગુરુ કહેલું સ્વરૂપ, જે વચન વાણીમાં ન આવે, પ્રાણ કરતા કીધું છે. તો રઘુકુળ રીતિ સદા ચરિયાળી, પ્રાણ જાય અરુપ વચન રેન સમાણી એલી ભાણમાં. રાય થમાઈ ગઈ ભાણમાં, અને ભાણ હમાણા આકાશ. આકાશ કોઈ જેવી તેવી વસ્તુ નથી, પણ આ પાંચ છે ને એ પથ્થર ખાધા કે બનાવી. હા, ભજન સવાનું કહેવાય કે પ્રથમ તો ધર્મ ને ધાતુ, અને આ ધર ઉપરથી ઉતારીમાં કાપડ નથી હો. લોહી પીતા નહીં કોઈ, એ થોડી કાપડી નહીં હો બેટા. હા, કાપડ નથી. કાપતો નહીં શંકર. ધ્યાન રાખજો. ભોળા પાછા ભોળા હોય ઉતાર લેવો છે તો વાંધો નહીં. જો કેવી ખબર છે આપણી વાત છે જાણના. એવો હતા જાણે એને અમે જાણીએ, પણ વર આ રાધાનો વખાણી. કૃષ્ણને એના જીવનમાં કોઈ દ્વૈત ન થયો. ક્યાંય દ્વૈત થયો હોય તો બતાવો. કૃષ્ણને જગતગુરુનો ઇલકાબ મળ્યો, એના જીવનમાં કોઈ દ્વૈત ન થયો. હે અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું, મારામાં દ્વૈત સંભવ નથી. દ્વૈત છે એ શંકરે પહેરેલા ઓમકારમાં છોડેલા પાર્વતીના 52 મૂંડ છે, બીજું કાંઈ નથી. હવે એ કોણ સમજે કે આ અક્ષર છે એ માથા છે? એ કોણ સમજે કે આ અક્ષર છે એ માથા છે? એ કોણ સમજે? અને શબ્દ છે એ ગુણ છે એ કોણ સમજે? હા, આ તો જાણના તો ગુણમાં કે અક્ષરમાં આવે ને. અક્ષર આદ નાદ કા, અક્ષરાતીત ઓળખાય. શબ્દની પાર છે સાહેબો, એ સત શબ્દે સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાં, આ ઘટમાં, આ ઘટમાં. દૂર દેખન મત જા, પકડો સુરતા દીધો. કરી લ્યો શબ્દથી મેળ. હવે શબ્દ ગુણ તો આકાશનો છે.
પછી કે વાયુનો સ્પર્શ છે પણ છે તો શબ્દ જ ને. તો કે અગ્નિનો રૂપ છે પણ છે તો શબ્દ જ ને. પછી કે જળનો રસ વિષય છે પણ છે તો શબ્દ જ ને. અને આ પૃથ્વીનો કે ગંધ પણ છે તો શબ્દ જ ને. આ જો શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ હે ઢંગ છે. શબ્દ માં શબ્દ સમજે વો સંત ભેરિયા. શું કે બેટા? સદગુરુ અમેરિયા. હા. ગાવ ગાવ ગાવ. આવો વિપુલભાઈ. હા હાલો બોલાવો. હા બેટા હાવ તો પછી આ દીકરીને બોલાવી. દીકરી આવી છે ને, હા, બેટા છે. બોલાવો મારી માતાને. હા હાલો વિપુલ. તાનું હોય કેવા દીકરો. હા હા. તાકી નથી કઈ દીકરાને કે ઓગાઈને પેલું. આવો આવો હાલો. વિપુલભાઈ. આવો કાકાની બાજુમાં હવે બેસી હું આ બેસી જાઉં. જાઓ. અહીં તમને ગરમી થાય છે. ચલો હા ભલે ને મજા આવે મને કેમ મને જગમલભાઈ કેમ તારે મોજ આવી એક ખટારો મોરારી બાપુ ને ઉઠતા હતા ને એને બોલાવ્યો જગમલભાઈ હર્ષદ ઈ નહીં ભલે ને. એને વિપુલ ને મહેંદીભાઈ ભાવે તો મહેંદીભાઈ હા હા મહેંદીભાઈ વિપુલ સાહેબ હા હા હા. આ બધા ઘરના જ છે કાંઈ ઉપાધિ નથી. આવો બાપા. મહેંદીભાઈ કાના હાલ એવું ઈ ઠીક કોક વિપુલ છે ગાય પણ મહેંદીભાઈ કાના ઠીક કોક છે પણ કરે કરવા છે.